નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત રોજ એટલે કે 30 ઓક્ટોબર 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ અને આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા કુલ 1.6 લાખ જેટલા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા સાથે જ કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે અને તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે લઘુત્તમ વેતન સરકાર દ્વારા જાહેર કરી અને પોલિસી બનાવવાની લઈ અને ગુજરાત હાઈકોર્ટનો અતિ મહત્વનો ચુકાદો આવ્યો હતો. તદુપરાંત મિત્રો, ગત રોજ ગુજરાત હાઈકોર્ટે અન્ય એક બાબતને લઈ અને અતિ મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં મિત્રો હવે જે આંગણવાડીમાં નોકરી કરતા જે મહિલાઓ છે તેમના માટે આ ચુકાદો અતિ મહત્વનો બની રહેશે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગુજરાત હાઈકોર્ટે ગત રોજ જે છે તે આંગણવાડીમાં નોકરી માટે અતિ મહત્વનો ચુકાદો શું આપ્યો હતો, જેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, આવા આંગણવાડી કર્મચારી વગેરેને લગતા સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીએ તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા અતિ મહત્વનો જે છે તે નિર્ણય આપવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે તે મિત્રો નીચલી અદાલતના નિર્ણયને રદ કરી દેવામાં આવ્યો છે, જેમાં 70% અપંગ મહિલાને આંગણવાડીમાં નોકરી જે છે તે ન મળી, કારણ કે ગુજરાત હાઈકોર્ટે આ નિર્ણય રદ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે આંગણવાડી કાર્યકરોએ નાના બાળકોની સંભાળ રાખવી પડશે. કાયમી અપંગતા ધરાવતી 70% મહિલાઓને તેમના પોષણ અને પ્રારંભિક શિક્ષણ સંબંધિત કાર્યો કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ કારણે તેમને આ નોકરી આપી શકાતી નથી. ગુજરાત હાઈકોર્ટની 2 જજોની એક બેન્ચે એક જૂના નિર્ણયને ઉલટાવી દીધો છે અને 70% અપંગ મહિલાને આંગણવાડીમાં નોકરી માટે અયોગ્ય જાહેર કરી દીધી છે. જસ્ટિસ A.S. સિંગલ જજના આદેશને ઉલટાવી દેતા જસ્ટિસ A.K. સુપેહિયા અને ગીતા ગોપીની બેન્ચે જણાવ્યું હતું કે સિંગલ જજે ભૂલ કરી છે કે અપીલ સત્તાવાળાઓને તબીબી ફિટનેસના મુદ્દામાં વધુ જવાની જરૂર નથી અને તેમણે ફક્ત એક નિષ્કર્ષ પર પહોંચવાનું છે કે તબીબી પ્રમાણપત્ર પૂરતું છે કે નહીં. હાઈકોર્ટે અધિકારીઓની અપીલને યોગ્યતાના આધારે મંજૂર કરી અને સિંગલ જજના આદેશને રદ કર્યો. આ કેસ 70% અપંગ મહિલા સાથે સંબંધિત હતો, જેણે આંગણવાડી પરીક્ષા પાસ કરી હતી, પરંતુ 70% અપંગ હોવાના કારણે તેને નોકરી આપવામાં આવી ન હતી. હાઈકોર્ટે અધિકારીઓની અપીલને યોગ્યતાના આધારે જ આજે તે રદ કરવામાં આવ્યો. તો શું હતો મામલો? એક મહિલાએ આંગણવાડીમાં નોકરી માટે અરજી કરી અને શરૂઆતમાં તેની પસંદગી થઈ ગઈ હતી, પરંતુ દસ્તાવેજ ચકાસણી દરમિયાન જાણવા મળ્યું કે તે મહિલા 70% અપંગ હતી. મહિલાએ પોતાનું ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, પરંતુ તેને નોકરી આપવામાં આવી ન હતી. મહિલાએ કેસ કોર્ટમાં પડકાર્યો અને સિંગલ જજની બેન્ચે તેના પક્ષમાં ચુકાદો આપ્યો. આના પર અધિકારીઓએ અરજી દાખલ કરી અને 2 ન્યાયાધીશોની બેન્ચે નિર્ણયને ઉલટાવી દીધો અને મહિલાને નોકરી માટે અયોગ્ય જાહેર કરવામાં આવી છે. નિર્ણય કેમ પાછો ખેંચાયો? તો 2 ન્યાયાધીશોની બેન્ચે કહ્યું હતું કે મહિલા 40%થી વધુ અપંગ છે. આવી સ્થિતિમાં તેણીને આંગણવાડી સંબંધિત કામ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. આંગણવાડીમાં મહિલાઓએ નાના બાળકોના પોષણનું ધ્યાન રાખવું પડે છે. સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. બાળકના જન્મ પછી રસીકરણ અને અન્ય આરોગ્ય સંબંધિત જરૂરિયાતોનું ધ્યાન રાખવું પડે છે. જ્યારે બાળક બીમાર પડે છે ત્યારે તેને હોસ્પિટલમાં લઈ જવું પડે છે અને સમય પર અપડેટ લેવા પડે છે. આ સંબંધમાં ઘણી વખત બાળકો અને સ્ત્રીઓ તેના ઘરે જવું પડે છે. બાળકોના પ્રી સ્કૂલિંગ માટે તેમને ઘરેથી આંગણવાડી કેન્દ્ર અને કેન્દ્રથી ઘરે મૂકવા પડે છે. આ બધા પ્રકારના કામ કરવા માટે શારીરિક તંદુરસ્તી જરૂરી છે. આ કારણોસર મહિલાને આંગણવાડી નોકરી માટે અયોગ્ય ઠેરવવામાં આવી હતી. આમ ગુજરાત હાઈકોર્ટના 2 જજની બેન્ચે ગુજરાત હાઈકોર્ટના જ એક ચુકાદાને ફેરવી તોડ્યો છે અને કહ્યું છે કે મિત્રો 70% કરતાં વધારે અપંગતા ધરાવતા મહિલાઓ હવે આંગણવાડીમાં નોકરી મેળવી શકશે નહીં. જય હિન્દ, અસ્તુ.